ભાજપ માટે આ ખુશીની વાત છે, કારણ કે સ્ટેજ ઉપરથી માયાવતીએ ભાજપના વખાણ કર્યા. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ 9મી તારીખે ઉત્તર પ્રદેશમાં એક જાહેર સભા કરી અને આ જાહેર સભાની અંદર જે ભીડ એકઠી થઈ, જે તસવીરો મીડિયાની અંદર વાયરલ થઈ, એ જોઈને બધી રાજકીય પાર્ટીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. પણ ભાજપ માટે આ ખુશીની વાત છે, કારણ કે સ્ટેજ ઉપરથી માયાવતીએ ભાજપના વખાણ કર્યા. એ સિવાયની બાકીની જે પાર્ટીઓ છે એ એકદમ ચિંતામાં મૂકી ગઈ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સાઇડલાઇન થઈ ગયેલા માયાવતી ફરી એક વખત ઊભા થયા અને માયાવતી ઊભા થયા છે તો કંઈ ને કંઈ હલચલ થવાની છે. અને જાણકારો એવું કહે છે કે ગઈકાલે માયાવતીએ જે બેઠક કરી, જે જાહેર સભા કરી, એમાં એમણે અનેક મેસેજો ફ્લોટ કરી દીધા છે. અનેક મેસેજો એમણે સ્ટેજ ઉપરથી છોડી દીધા છે, જે આગામી દિવસોની અંદર રોકેટ પુરવાર થવાના છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. છેલ્લા ઘણા સમયથી જોઈએ તો બહુજન સમાજ પાર્ટીનું રાજકારણની અંદર અસ્તિત્વ સાવ ઘટી ગયું છે, સાવ ઓછું થઈ ગયું છે. પણ હવે જ્યારે બસપાના સુપ્રીમો દિવંગત કાંશીરામની 19મી પુણ્યતિથિ આવી તો માયાવતીએ ફરીથી પોતાનું શક્તિ પ્રદર્શન કરી લીધું છે અને લખનૌની અંદર એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું અને આ કાંશીરામનું જ્યાં સ્મારક સ્થળ છે લખનૌમાં, ત્યાં આ જાહેર સભા યોજવામાં આવી. અને જાહેર સભાની અંદર લાખોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને એના થોડા દિવસો આગળ આખા ઉત્તર પ્રદેશની અંદર બસપાના જે પોસ્ટરો લાગ્યા એણે બધાની આંખો પહોળી કરી રાખી. અને માયાવતી સ્ટેજ ઉપરથી એકદમ આક્રમક રીતે એમણે ભાષણ કર્યું અને ભાજપ પ્રત્યે એકદમ નરમ વલણ હોવાનું માયાવતીએ પોતાના ભાષણમાં કીધું. એમણે એમ કીધું કે હું વર્તમાન રાજ્ય સરકારની આભારી છું. વર્તમાન રાજ્ય સરકાર એટલે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર અને યોગી સરકાર. એમણે કારણ બી આપ્યું કે વર્તમાન જે ભાજપની રાજ્ય સરકાર છે એની હું આભારી એટલા માટે છું કે કાંશીરામના સ્મારકની જે ટિકિટની આવક છે એ ભાજપના રાજ્ય સરકારે દબાવી નથી રાખી, પરંતુ એ રકમનો ઉપયોગ સ્મારકની જાળવણી અને સુધારણા માટે કર્યો છે. એ સાથે માયાવતીએ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પર પણ નિશાન સાધી દીધું અને એમણે દોગલી નીતિ એવા શબ્દો વાપરો એટલે બેવડું ધારાધોરણ એવું અખિલેશ યાદવ માટે કીધું. અને એમ કીધું કે સમાજવાદી સરકારની પાર્ટીએ આ કાંશીરામના સ્મારક માટે 1 રૂપિયાનો ખર્ચો કર્યો નહોતો. આ લોકો પીડીએની વાત કરે છે, પછાત, દલિત, અલ્પસંખ્યક, પણ એ માત્ર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ એમને પછાત, દલિત અને અલ્પસંખ્યક યાદ આવે છે. સાથે સાથે માયાવતીએ 2 મહત્ત્વની જાહેરાત પણ કરી દીધી કે 2027ની જે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી છે એ માયાવતી એકની પાર્ટી બહુજન સમાજ પાર્ટી એકલા હાથે લડવાની છે. એમના ભત્રીજા આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી પણ એમણે જાહેરાત કરી દીધી. હવે માયાવતીનું ગુજરાતમાં પણ ખાસું એવું એ છે, એમનો ખાસો એવો વોટ શેર ગુજરાતમાં પણ છે. એટલે 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે તો ત્યારે બસપા પણ ઝંપલાવશે એવું અત્યારથી દેખાઈ રહ્યું છે. 2017 પછી સતત બહુજન સમાજ પાર્ટીનું જે મતદાનની ટકાવારી છે એ ઘટી રહી છે અને 2024માં માત્ર 9.39% જ એમનો વોટ શેર રહ્યો હતો અને બેઠક 0 એમની રહી ગઈ છે. બહુજન સમાજ પાર્ટીનો એક જમાનો હતો અને ઉત્તર પ્રદેશની અંદર 4 વખત સત્તા પર બહુજન સમાજ પાર્ટી આવેલી હતી અને 2007ની ચૂંટણીમાં તો બસપાએ બહુમતી મેળવીને ત્યાં આગળ સરકાર બનાવેલી. પરંતુ અત્યારે બહુજન સમાજ પાર્ટી અને માયાવતીનો જે સમય છે એ એકદમ ખરાબ સમય ચાલી રહ્યો છે. એમ કહી શકાય કે એકદમ ખરાબ સમયમાંથી એમની પાર્ટી પસાર થઈ રહી છે.
કારણ કે જે 2012ની અંદર વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીને 80 સીટ મળેલી, 2017માં ઘટીને 19 સીટ થઈ ગઈ અને 2022ની અંદર માત્ર 1 સીટ મળી. એટલે ઉત્તર પ્રદેશની વિધાનસભાની અંદર અત્યારે બસપાની પાર્ટીનો એક જ ધારાસભ્ય છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં બસપાને 10 બેઠકો મળેલી, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં બસપાને એક પણ સીટ નહીં મળી. એટલે લોકસભાની અંદર અત્યારે માયાવતીની પાર્ટીનો એક પણ સાંસદ નથી. હવે જ્યારે માયાવતીએ ભાજપના સ્ટેજ ઉપરથી વખાણ કર્યા એટલે ભાજપવાળા તો અત્યારે મંદ હસી રહ્યા છે, કારણ કે એમને ખબર છે કે આનો મતલબ એમ છે કે હવે પછીની જે ચૂંટણી આવવાની છે એમાં માયાવતી ભાજપને ઇનડાયરેક્ટલી મદદ કરવાના છે. જો કે વિપક્ષે માયાવતીના ભાષણ પછી કીધું કે અમે તો પહેલેથી જ કહેતા હતા કે માયાવતી એ ભાજપની બી પાર્ટી છે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે બસપા એના ઉમેદવારો ઉતારશે તો એમાં ભાજપને કેટલો ફાયદો થશે, અને ઉત્તર પ્રદેશમાં પણ 2027ની વિધાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે માયાવતી કેટલી અસર ઊભી કરે છે. પરંતુ એક વાત નક્કી છે કે જે માયાવતી એકદમ ઇગ્નોર હતા, હમણાં જે એકદમ શાંત હતા, એ ફરીથી ઊભા થયા છે અને એ એમની જે જનમેદની ભેગી થઈ છે એના પરથી એવું લાગે છે કે રાજકારણની અંદર આગામી દિવસોની અંદર તરખાટ મચવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.